સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવી રહ્યા છે। કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 4 મોટા નિર્ણય લીધા છે। ડુંગળી પરની નિકાસ ડ્યુટી જે 40% હતી તે ઘટાડીને 20% કરવામાં આવી છે। ખેડૂતો હવે ડુંગળીની વધુ નિકાસ કરી શકશે, જ્યારે ખાદ્ય તેલ પર 20% આયાત ડ્યુટી નાખવામાં આવી છે। રિફાઇન્ડ ઓઇલ પરની બેઝિક ડ્યુટી વધારીને 32.5% કરાઈ છે। બાસમતી ચોખા પરની લઘુત્તમ નિકાસ ડ્યુટીને દૂર કરાઈ છે। ખેડૂતો બાસમતી ચોખાની વધુ નિકાસ કરી શકશે। આ પ્રમાણે 4 મોટા નિર્ણય ખેડૂતો માટે લેવામાં આવ્યા છે। તો કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતો માટે 4 મોટા નિર્ણય, જેમાં જે ડુંગળી પરની નિકાસ ડ્યુટી જે 40% હતી તે ઘટાડીને 20% કરી દેવામાં આવી છે। ખાદ્ય તેલ પર 20% આયાત ડ્યુટી નાખવામાં આવી છે। બાસમતી ચોખા પર જે એક્સપોર્ટ ડ્યુટી હતી તેને દૂર કરી દેવામાં આવી છે, એટલે કે ખેડૂતો બાસમતી ચોખા પર નિકાસ કરી શકશે।